ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ અને ત્રિકોણની એકરૂપતાની એક શરત બાખુબા બાજુ ખૂણો બાજુ એ અને એના પરથી ઉદાહરણો આપણે જોયા. હવે આપણે જેની બાજુઓ 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર તથા ખૂણા પૈકીનો એક ખૂણો 50 હોય એવા બે ત્રિકોણ રચીએ અને આ ખૂણો એ સમાન બાજુઓની વચ્ચે અંતર્ગત ખૂણો નથી. આ બંને ત્રિકોણ એકરૂપ છે. એટલે બે બાજુઓ વચ્ચેનો અંતર્ગત ખૂણો નથી તો પણ એ એકરૂપ છે એવું હવે આપણે સાબિત કરવાનું છે. એટલે ધારો કે બે બાજુ આ લીધી અને એની વચ્ચેનો આ ખૂણો નથી લીધો, આ અથવા તો આ ખૂણો લીધો તો પણ એ એકરૂપ છે તો નથી. અહીં આગળ એનો આ જે પ્રશ્ન છે એનો જવાબ છે કે જુઓ આ બંને ત્રિકોણ એકરૂપ નથી. આવા ત્રિકોણ એકરૂપ થશે નહીં. બરાબર. તો હવે આપણે શું કરવાનું? તો કે ત્રિકોણની વધુ જોડ સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને તમે જોઈ શકશો કે ત્રિકોણના એકરૂપ થવા માટે સમાન ખૂણાઓ બે સમાન બાજુઓની જોડની અંતર્ગત બે સમાન બાજુઓની એટલે સમાન ખૂણા તો હોવા જ જોઈએ પણ એ સમાન ખૂણા એ બે સમાન બાજુઓની જોડની અંતર્ગત એટલે એની વચ્ચે હોવા ખૂબ જરૂરી છે. બરાબર. આમ બાખુબા એકરૂપતાની શરત છે. પરંતુ ખુબાબા એટલે ખૂણો બાજુ બાજુ કે ખુબાબા કે બાબાખુ એ એકરૂપતાની શરત નથી. એટલે ગમે ત્યાં લાકડા નહીં લડાઈ દેવાના. આવું હોય તો આવું, આવું હોય તો આવું, એવું નહીં. તમે કંઈ પણ બોલો છો, કંઈ પણ કરો છો, એની પાછળના તર્ક, એની પાછળના ઉદ્દેશ્ય એ બધું સ્પષ્ટ હોવું જોઈએ. બરાબર. વેકેશનમાં અંગ્રેજીના અક્ષરો પરથી શબ્દો બનાવતા આપણે શીખતા હતા. ત્યારે હું એમ કહેતો હતો કે એબીસીડી માંથી કોઈ પણ બે શબ્દ ભેગા કરો, એબીસીડી માંથી કોઈ પણ 3 શબ્દો ભેગા કરો, એબીસીડી માંથી 4 અક્ષર ભેગા કરો. એ 4 અક્ષર ભેગા કર્યા પછી શું શબ્દ બને છે? અર્થપૂર્ણ શબ્દ. તો એમાંથી કેટલાક અર્થપૂર્ણ શબ્દ બનતા હતા અને કેટલાક નતા બનતા. આવું કઈ યાદ છે? તો જે બનતા હતા એના મતલબ અર્થ આપણને ખબર હોતી હતી અથવા તો એના અર્થ આપણે શોધતા હતા. પણ ધારો કે તમને અહીંયા આગળ એમ લખ્યું હોય કે ABXZ, તો ABXZ એનાથી કોઈ શબ્દ બનતો નથી. YQPC આનાથી કોઈ શબ્દ બનતો નથી. ભલે મૂળાક્ષરો ભેગા, નિયમ એવો છે મૂળાક્ષરો ભેગા થઈને શબ્દ બનાવે છે. જીવું છું. તો અહીંયા પણ આ બાખુબા બાજુ ખૂણો બાજુ એટલે બે સમાન બાજુઓની અંદરનો ખૂણો તો જ એકરૂપતાની શરત. બરાબર. એકરૂપતાની શરત તો જ. પણ તમે એમ કહો કે ખુબાબા એટલે આ બાજુનો ખૂણો અને આ બે બાજુઓ તો ખુબાબા તો એકરૂપ હોય નહીં. પછી કે બાબાખુ આ બે બાજુ અને આ બાજુનો ખૂણો બરાબર તો પણ એકરૂપ હોય નહીં. બરાબર. એ રીતે એકરૂપતા જોવાતી નથી.
તો હવે ફરીથી જેના ખૂણાઓ 60 અને 45 હોય, 60 અને 45 હોય એવા બે ત્રિકોણ રચવાનો પ્રયત્ન કરો. એટલે બે ખૂણા નહીં, અને આ બંને ખૂણાની વચ્ચેની, હવે અહીંયા ખૂણા પડ્યા, એક ખૂણો આ પડ્યો અને બીજો ખૂણો આ પડ્યો. આ બંને ખૂણાની વચ્ચેની બાજુ, બે ખૂણાની વચ્ચેની એટલે કે અંતર્ગત બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે. એટલે પેલું બાખુબા હતું, હવે આ ખુબાખુ થશે. શું થશે? ખુબાખુ. બરાબર. તો અહીંયા શું છે? બે ખૂણાની વચ્ચેની અંતર્ગત બાજુ. તો એની હવે આપણે જોવાનું છે. તો નંબર 1, નંબર 2, આ બંને ત્રિકોણ કાપો. એટલે ચોપડીમાં છે એને કાપી નાખવાનું. બરાબર ને? એને તાર લેવાની જરૂર હતી. અને એકબીજા પર ગોઠવો. હવે આજે તમે, કાલે તો એવા તત્વો હતા કે આ ત્રિકોણને એકબીજા પર ગોઠવા એવા હતા નહીં. આજે તો એને ગોઠવા એવા તત્વો આપણી પાસે છે કે આને ને કલ્પના ને સોનલ ને એકબીજા પર ગોઠવો તો બંધ બેસતી પાઘડી આવે કે નહીં? આપણે તો બંધ બેસતી પાઘડી પહેરવાની, અને ના પહેરવી હોય તો પહેરાવડાવવાની. ના પહેરવી હોય તો પહેરાવડાવવાની. કેમ? તો કે આગળ ઉપર જે લેવાનું છે એના માટે આ પાઘડી પહેરવી જરૂરી છે. બરાબર. હવે આ કાર્તિક લગન વખતે આડો થાય, હું પાઘડી નહીં પહેરું. એટલે તું પાઘડી નહીં પહેરે તો વર રાજા કેવી રીતે લાગીશ? રાજા તો પાઘડી જ પહેરે ને. અને તું પાઘડી નહીં પહેરે તો પેલી ના પાડે. શું કરીશ? તો પાઘડી પહેરવાની, પણ શેના માટે? ભણવા માટે. પછી કોઈ બી વાત હોય ને આપણે બંધ બેસતી પાઘડી, આપણે ઘણી વખત એમ કહે ને તમારા ક્લાસમાં 4-5 ગધેડા છે એટલે 2-4 જણને અંદરથી એવું થાય કે સાલું આ મને કીધું. પણ એવું મેં તો કોઈને પર્ટિક્યુલર કીધું નથી, પણ જેણે પહેરી લીધી એ ગધેડો. બીજું શું? જેણે પહેરી લીધી એ બધું ગધેડો. બરાબર. મેં એવું કીધું કે કાગડો, તો પછી જે બંધ બેસતી પહેરી લે એ કાગડો. હવે આમાંથી કોણ કાગડો છે આપણને શું ખબર? ચલો નંબર 3. હવે તમે શું નિહાળો છો? એટલે નિહાળવો એટલે અવલોકન. તો કે જુઓ, એક ત્રિકોણ બીજા ત્રિકોણ ઉપર સંપૂર્ણપણે બંધ બેસી જાય છે. આમ બંને ત્રિકોણ એકરૂપ થાય. આવા વધુ ત્રિકોણની જોડી બનાવી સાથે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. जोड़िया तो ऊपर वाला बनाता है, इंसान में क्या दम है. પણ અહીંની જોડીઓ તો ઘરના વડીલો જ બનાવે છે. આ છોકરી છે, બધી રીતે સારું છે, આખી જિંદગી તને સાચવશે. બોલ, કરવું છે? તમે કહો એમ. પહેલા એવું પૂછે, તારે કઈ હોય તો કહી દેજે, જે હોય બતાવી દેજે, તો અમે તને વ્યવસ્થિત હશે તમે કરી આપીશું. ના ના, મારે તો કશું નથી, એ તો બધું બહાર. બહાર એટલે હોય તો કહી દે. ના ના, મારે તો કશું. તો પછી આ બરાબર છે.
હા પાડ દે. અહીંયા હા પાડે, બાથરૂમમાં જાય, ફોન કરે, યાર મારું નક્કી થઈ ગયું. એટલે પેલી ઢોલ નગારા હાથે આવે, નહીં ये नहीं हो सकता, ये तो मेरा था, ये क्यों ले गई. આ બધું પિક્ચરોમાં બનતું હોય છે, બરાબર. તો અહીંયા આપણે જોડીઓ બનાવવાની છે, બે ત્રિકોણની પણ. હો, આપણે જોડીઓ બનાવવાની છે બે ત્રિકોણની. એટલે ત્રિકોણની જોડીઓ કેવી રીતે બનાવવાની? તો જુદી જુદી લંબાઈ લઈને, ખૂણાના જુદા જુદા માપ લઈને, બરાબર. એમને એમ કઈ નહીં. અહીં 4 સેન્ટીમીટર અને 60 અને 45 કીધું, એવી રીતે તમે અહીંયા 25 અને 30 કરી શકો, અને 4 ની જગ્યાએ 4.5 7 ગમે તે કરી શકો. એ રીતે તમારે જુદી જુદી જોડીઓ બનાવવાની છે, એમ વાત કરે છે. કાયમ જોડી બનાવવાની એટલે બસ લફડા જ કરવાના. હવે આ પ્રવૃત્તિ પરથી તમે જોઈ શકો કે બે સમાન ખૂણા, આપણે જે યાદ રાખવાનું છે એ બે સમાન ખૂણાઓ અને અંતર્ગત બાજુ સમાન હોય તો એ શરત ત્રિકોણની એકરૂપતા માટે પર્યાપ્ત છે. આ પરિણામ એકરૂપતાની શરત ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો થાય છે, તેને ખૂબાખૂ શરત તરીકે લખી શકાય. ખૂબાખૂ. અને નંબર 3, અગાઉના ધોરણમાં તમે આ ગુણધર્મ ચકાસી લીધો છે. હવે આપણે તેને દર્શાવીશું નહીં, એટલે દર્શાવીશું અને પરિણામ સાબિત કરીશું કે આપણે જે કહેતા હતા એ બરાબર કહેતા હતા. હું પહેલી વખત જ્યારે તમે બધા મારી સાથે આવો ત્યારે હું તમને ઘણી બધી અલગ અલગ ટુકડામાં જુદી જુદી સમયે જુદી જુદી વાતો કહું છું. આવું હશે, આવું હશે, આવું હશે, આવું હશે, આવું થશે. એ જે વાતો કીધેલી હોય એ વાતોને હું સતત સાબિત કરવાનો પ્રયત્ન કરતો હોય, અને પછી 10મા ધોરણના અંતે કે આગળ ઉપર મેં કીધું એમ એકની એક વાત 100 વખત વિચારો, એવું થાય. પણ આપણે વિચારીએ જ નહીં તો. બોલ, તારે શું બનવું છે? કીધું તો ખરું, પણ શું બનવું છે? એકવાર કીધું તો ખરું, પણ શું બનવું છે? તો મારે ડોક્ટર બનવું છે એવું મારે રોજ મનમાં એકવાર વિચાર કરવો પડે. મારે શું બનવું છે એ પ્રમાણે મારે વિચાર કરવો પડે કે મારે શું કરવું છે, બરાબર. અને રોજ બરાબર, તમે રોજ એ દિશામાં વિચારો તો તમને એ દિશાની જ લાઈનો મળતી જાય, બરાબર. નહીં તો મારી જેમ ભટકી જવાય, બરાબર. તો પરિણામ ખૂબાખૂ, ખૂણો બાજુ ખૂણો. પહેલા બે બાજુઓની અંતર્ગત ખૂણો આવ્યો તો હવે બે ખૂણાઓની અંતર્ગત બાજુ આવી. બે ખૂણાઓની અંતર્ગત બાજુ. હવે આ બે ખૂણાઓની અંતર્ગત બાજુ એટલે તમે આ રીતે દર્શાવી શકો. પહેલા બટન વાસી નાખ, બરાબર. અહીંયા તમે આ બે ખૂણા બાજુમાં જોઈ શકો છો, અને એની વચ્ચેની જે આ બ્રિજ બનાવતી બાજુ છે એ બે ખૂણાની અંતર્ગત બાજુ કહેવાય, બરાબર છે. કમ્પ્લીટ. આવી આકૃતિ તમે ગમે તે રીતે બનાવી શકો, બરાબર. તમે આ રીતે બનાવી શકો, બરાબર. આ ખૂણો, આ ખૂણો અને વચ્ચેની બાજુ. काय झालं? बराबर है ना? बराबर છે ને? હા. તો ખૂબ આ ખૂબ ખુશ.
હવે આ ખૂબાખૂબ પરિણામને આપણે સાબિત કરીશું. આથી આપણે જ્યારે એને સાબિત કરીશું એટલે પૂર્વધારણામાંથી શું થઈ જશે? પ્રમેય થઈ જશે. અને તે સાબિત કરવા માટે આપણે એકરૂપતાની બાખુબા પૂર્વધારણાનો ઉપયોગ કરીશું. જ્યારે પહેલો પથ્થર મુકાય છે, પાયાની પહેલી ઈંટ મુકાય છે, અને આપણે ત્યાં એવું કહીએ કે પાયલની પહેલી ઈંટ મુકાઈ, સાલી ત્યારે જ બહુ તકલીફ પડી હતી. એકવાર એ ઈંટ મુકાઈ ગઈ પછી એનો આધાર લઈને તો બધું થાય, પણ એ મુકતા કેટલી તકલીફ પડી હોય એ કોને ખબર? કેટલો ખાડો કર્યો હોય, કેટલી માટી ઉલેચી હોય, કેટલું લેવલ કર્યું હોય, કેટલું બધું કરવું પડે. ત્યારે તો અહીંયા પણ એ જ વસ્તુ છે. પહેલી જે પૂર્વધારણા હતી બાખુબા એકવાર સાબિત થઈ ગઈ. હવે એનો આધાર લઈને એનો ઉપયોગ કરીને તમે બીજી પૂર્વધારણા ખૂબાખૂબ સરળતાથી સાબિત કરી શકશો. તો પાયલ, નિકુંજ, હિમાંશુ એ પહેલો પથ્થર. 3 હતા પણ 3 થઈ ગયા ને. ચોથો પિલર તૂટી ગયો. ચોથો એક પિલર હતો એ તૂટી ગયો, પણ એ 3 તો રહ્યા ને મજબૂત. એના પછીની બેચ તો એમાં ઘણા બધા હતા, પણ એમાંથી ટક્યા કોણ? તો એ પિલર. પછી એના પછીની બેચ, એના પછીની બેચ. તો હવે નીચેનું તૈયાર છે તો ઉપર ગમે એટલી મોટી ઇમારત ચણી શકાશે, બરાબર. પણ નીચેનામાં જ તકલીફ હોય તો, નિકુંજભાઈનામાં જ ખોટ હોય તો, પાયલ દીદી બુદ્ધિ વગરની હોય તો થશે નહીં. તો હવે એનો આધાર લઈને એનો ઉપયોગ કરીને આપણે પ્રમેય સાબિત કરવાનો છે. તો હવે આપણો પ્રમેય છે 7.1 ખૂબાખૂબ. અહીંયા પહેલું છે વિધાન. વિધાનમાં એ, જો એક ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો તે 2 ત્રિકોણ એકરૂપ કહેવાય. એકરૂપ છે એમ કહેવાય. આને તમે વિધાન કહેશો. તમને એક્ઝામમાં આ વિધાનની રીતે પણ પ્રશ્ન કે પ્રમેય પૂછી શકે, અને એના પછી પક્ષની અંદર જે સંકેતિક ભાષા હોય છે એના આધાર ઉપર પણ તમને પૂછી શકે, બરાબર. એમાં તમે કશું હા ના કરી શકો નહીં, બરાબર. ચલો સાબિતી. હવે સાબિતીમાં સૌથી પહેલું સ્ટેપ છે તમારું આકૃતિ. તો 2 ત્રિકોણો એવા બનાવવાના છે કે જેના 2 ખૂણા સમાન અને એ ખૂણાની વચ્ચેની બાજુ, અહીંયા પાયાના 2 ખૂણા લીધા છે અને પાયો એની અંતર્ગત બાજુ છે એ લીધેલું છે. નંબર 2. આપણને 2 ત્રિકોણ કયા કયા? તો કે ABC અને DEF આપેલા છે. તેમના માટે ખૂણો B બરાબર E અને ખૂણો C બરાબર F અને BC બરાબર EF, એટલે B જે છે E જેટલો છે તો બંનેને એક લીટી વડે દર્શાવ્યા છે. C અને F બંને સરખા છે તો એને બે લીટી વડે દર્શાવ્યા છે, અને બાજુને એક લીટી વડે દર્શાવી છે. એટલે દરેક વખતે દરેક માટેની નિશાની અલગ કરવાની છે. પણ તોય બંને આજુબાજુમાં હોવા છતાં બંનેની આ જ બાજુ સંગત છે. આને સંગ આ, દત્ત સંગ દેવ પ્રિયા. હા બરાબર, યાદ આવી ગયું. તો આ વસ્તુ અહીંયા આપેલી છે. નંબર 4,
આપણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ DEF સાબિત કરવાનું છે. નંબર 5, આ બે ત્રિકોણોની એકરૂપતા સાબિત કરવા માટે 3 વિકલ્પો ઉદ્ભવે છે. બોલો, ત્રિકોણ કેટલા? 2. શરત કેટલી? 1. એક શરત, 2 ત્રિકોણ અને એને સાબિત કરવા માટે 3 વિકલ્પ. બરાબર? 1, 2 ને 3. આ વિકલ્પોને તમારે ઊભા 3 ભાગમાં વહેંચીને લખવાના છે. ઊભા 3 ભાગ. બરાબર? આપણે લખેલા જ છે આવી રીતે. તો વિકલ્પ 1 એટલે 6 નંબરનો મુદ્દો છે. વિકલ્પ 1 એની અંદર A. ધારો કે AB બરાબર DE. AB બરાબર DE 7.12 ની અંદર આપેલું છે. એટલે AB બરાબર DE એટલે તમારી આ જે બાજુ થઈ અને આ જે બાજુ થઈ એ બે સરખી છે એવું કહે છે. તો હવે તમને શું જોવા મળશે? તમે કદાચ જોશો કે AB બરાબર DE આવું તમે શું કર્યું? તો કે ધારણા કરેલ છે. આ શું કર્યું? ધારણા કરેલ છે. પછી કહે છે ખૂણો B બરાબર ખૂણો E. તો આ શું છે? તો કે પક્ષમાં આપેલું છે. BC બરાબર EF. તો આ શું છે? તો કે પક્ષમાં આપેલું છે. તો બે બાજુ, આ બાજુ અને આ બાજુ, અને એને અંતર્ગત ખૂણો એટલે બાખુબા પરથી તમે એમ કહી શકો કે ત્રિકોણ ABC એકરૂપ DEF છે. આવું તમે બાખુબા પરથી કહી શકો. બાખુબા પરથી આ કહી શકો. તો આ પહેલો વિકલ્પ છે. બાખુબાના આધારે આપણે કર્યું. વિકલ્પ 2. ધારો કે AB ગ્રેટર ધેન DE. આ AB છે એ આ DE કરતા મોટો છે. પહેલા બરાબર છે, પછી મોટો છે ને પછી આવશે નાનો છે. બરાબર? તો મોટો છે તો એના માટે શું કરીશું? તો આથી આપણે AB ઉપર P બિંદુ એવું લઈએ કે જેથી PB બરાબર DE થાય. C. તો હવે ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF નો વિચાર કરીએ તો 13 માં આકૃતિમાં જે બતાવ્યું છે એ પ્રમાણે હવે ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF માટે તમે જુઓ. હવે આ બે ત્રિકોણ તમે જુઓ તો એમાં PB બરાબર DE એ આપણે મેળવેલું છે. કેમ? તો કે AB ઉપર આપણે P બિંદુ વધારાનું લીધેલું છે. કેમ? તો કે આ DE કરતા AB એ મોટું છે એટલા માટે આપણે આ P બિંદુ લીધું છે. ખૂણો B તો E બરાબર જ છે તો પક્ષમાં આપેલું છે, અને BC એટલે પાયો અને EF તો એ પણ પક્ષમાં આપેલું છે. બંને સરખા છે. તો આથી આપણે એકરૂપતાની બાખુબા પૂર્વધારણા પરથી કહી શકાય કે ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF એવું છે, અને F ત્રિકોણ એકરૂપ હોવાથી તેમના અનુરૂપ અંગો સમાન થશે. હા, તમારે AB ની લંબાઈ એ DE કરતા મોટી લેવાની છે. બરાબર? તો કાં તમારે એને થોડુંક ઉપર લેવું પડે અને આ જગ્યાએ P બિંદુ લેવું પડે. બરાબર? અથવા તો એનાથી નાનું લેવું પડે. તો જ તમને ખબર પડે ને કે આ જે લંબાઈ છે એ આના કરતા મોટી છે. તો આથી ખૂણો PCB એટલે આ બાજુનો ખૂણો અને ખૂણો DFE એટલે આ બાજુના બંને જે બે લીટીવાળા જે ખૂણા છે એ બંને ખૂણા એકબીજાને સરખા થશે. G પછી H. પરંતુ આપણને એવું આપેલું છે કે ખૂણો ACB
ખૂણો ACB બરાબર DFE, ACB બરાબર DFE, બરાબર. તો આથી આપણે એવું કહી શકીએ કે ખૂણો ACB બરાબર PCB, ACB બરાબર PCB, કારણ કે બંને માટે ખૂણો કયો થાય છે? C. પણ કે છે કે આ શક્ય છે? ના. શક્ય છે? હા. I પછી J. આ માત્ર ત્યારે જ શક્ય છે કે જ્યારે P બિંદુ A ઉપર આવેલું હોય ત્યારે, અથવા તો BA બરાબર ED એવું આપેલું હોય ત્યારે. હવે BA બરાબર ED એટલે BA બરાબર ED આ બંને સરખા હોય એટલે પહેલો વિકલ્પ થઈ ગયો. તો આથી તમે કહી શકો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF આ પણ બાખુબા પૂર્વધારણાના. એવી જગ્યાએ માર્યું છે ને કે આમ પગ મૂકું છું ને તો અંદર ખૂંચી જાય છે. હવે વિકલ્પ ત્રીજો, જો AB લેસ ધેન DE, પહેલા બરાબર આપ્યું પછી મોટું આપ્યું, હવે કે છે AB એ DE કરતા નાનું હોય તો શું? તો આપણે DE પર મધ્ય બિંદુ M લઈ લઈએ અને ME બરાબર AB, ME બરાબર AB થાય. ત્યારબાદ વિકલ્પ 2 માં દર્શાવેલી દલીલોનું પુનરાવર્તન કરતા, એટલે વિકલ્પ 2 માં ME બરાબર જેમ PB બરાબર DE કર્યું એમ ME બરાબર AB કરી અને એની આ જે બધી જે શરતો છે આ બધાનું પુનરાવર્તન તમારે કરવાનું છે અને એના પરથી તમે એટલે કે આપણે એવા તારણ પર આવી શકીશું કે AB બરાબર DE, આથી તમે કહી શકશો કે ABC એકરૂપ DEF. એટલે વિકલ્પ 3 માં તમારે તમારી જાતે તૈયાર કરવાનું છે. બરાબર છે? આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે, પણ અહીંયા આગળ આપણે AB માં P બિંદુ લીધું હતું, અહીંયા આપણે DE નું મધ્ય બિંદુ M લેવાનું છે અને M થી પછી આમ ડોટેડ લાઈન બતાવવાની છે. બરાબર છે? તો એ રીતે આપણે કરવાનું છે. તો આપણે આ પ્રમેય 7.1 એ 3 વિકલ્પ સાબિત કર્યા. હવે તમને એમ થશે કે એક્ઝામમાં અમને કેવી રીતે પૂછાશે? તો એક્ઝામમાં તમને આ જે પ્રમેય ધારો કે પૂછ્યો, બરાબર, તો એમાં તમને શરત આપેલી હશે AB બરાબર DE, અથવા શરત આપેલી હશે AB ગ્રેટર ધેન DE, અથવા તમને આપેલી હશે AB લેસ ધેન DE. આવી શરત આપેલી હશે તો એ શરત પ્રમાણે એટલો જ ભાગ કરવાનો રહેશે, વધારાનું ડાપણ કરવાનું નથી. અને જો શરત ના આપેલી હોય તો 3 વિકલ્પ તમારે કરવાના રહેશે. બરાબર છે? સમજણ में કે નોટ સમજણ में? સમજણ में ને? હવે ધારો કે બે ત્રિકોણની સંગતતા માટે ખૂણાની બે જોડ અને બાજુઓની એક જોડ, ખૂણાની બે જોડ અને બાજુઓની એક જોડ સમાન હોય, પરંતુ આ સમાન બાજુઓ એ સમાન ખૂણાઓની બે જોડની અંતર્ગત ન હોય તો શું આ બંને ત્રિકોણો એકરૂપ હોય? નંબર 2, તમે જોઈ શકો છો કે તે બંને એકરૂપ છે. બે ખૂણાની એક જોડ અને બાજુની એક જોડ, પણ એ ખૂણાઓની વચ્ચેની બાજુ નથી, અંતર્ગત બાજુ નથી, તો સમાન હોય એમ કે? તો કે હા હોય. તો કે છે તમે તેનું કારણ શોધી શકો શા માટે એવું હોય? બરાબર, તો કારણ શોધો
તમે જાણો છો શું કારણ છે? અહીંયા આપેલું છે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય. આવું તમને કોણ કહેતું હતું? પ્રમેય 6.7. વેરી ગુડ. આ કોણ છે? ત્રિકોણનો સરવાળા પરનો ગુણધર્મ. ચેપ્ટરમાં શરૂઆતમાં આવ્યું હતું કે આનો ઉપયોગ કરવાનો છે. તો હવે એનો ઉપયોગ કરવાનો છે. જો એનાથી આથી જો ખૂણાની બે જોડ સમાન હોય તો ત્રીજી જોડ પણ સમાન જ હોય. ખૂણાની બે જોડ સમાન હોય તો ત્રીજી જોડ ઓટોમેટિક સમાન થાય. જખ મારીને સીધું થવું જ પડે. બરાબર? કારણ કે 180 માઈનસ બે ખૂણાના માપનો સરવાળો. નંબર 6. આથી જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. આને આપણે ખૂ બા એકરૂપતાની શરત કહીએ છીએ. તો આ આપણી આવી ત્રીજી શરત. બરાબર? શરત 3. હવે આ ત્રીજી શરત આવી. એ ત્રીજી શરતને આપણે ઉદાહરણથી જોવાનું છે. તો હું અહીંયા સુધી લઈને ઉદાહરણ અત્યારે આપણે નથી કરતા. બરાબર છે? નંબર 7. હવે ચાલો નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરીએ. જેમાં ખૂણા 40, 50 અને 90 માપવાળા હોય તેવો ત્રિકોણ દોરો. હવે 90 આવે કોઈ પણ ખૂણો એટલે કાટખૂણ ત્રિકોણ થઈ ગયો. બરાબર? તો આવા કેટલા ત્રિકોણ દોરી શકાય? નંબર ડી. હકીકતમાં જુદી જુદી લંબાઈની બાજુઓ વાળા તમે ઘણા બધા ખૂણા ભલે સરખા હોય પણ લંબાઈ નાની મોટી કરીને તમે ઘણા બધા ત્રિકોણ દોરી શકો. જે તમને 7.14 માં ખૂણો તો સેમ રહેવાનો, લંબાઈ તમે નાની મોટી કરી શકો. બરાબર ને? તો જુઓ, આ ત્રિકોણો એકબીજાને એકરૂપ હોય અથવા ના પણ હોય. આમ ત્રિકોણની એકરૂપતા માટે માત્ર 3 ખૂણાઓ સમાન હોય. બોલો, ત્રિકોણની એકરૂપતા માટે માત્ર 3 ખૂણા સમાન હોય એટલું પૂરતું નથી. માટે F પછી G ત્રિકોણની એકરૂપતા માટે 3 સમાન અંગો. આ વ્યાપક વ્યાખ્યા થઈ. 3 સમાન અંગો પૈકી એક અંગ, એના 3 સમાન અંગો હોય પણ એમાં એક અંગ કયું હોવું જોઈએ? તો કે બાજુ હોવી જ જોઈએ. બાજુ હોવી જ જોઈએ. બરાબર? તો તમે ત્રણેય ખૂણા સરખા છે, ત્રણેય ખૂણાના માપ સરખા છે પણ બાજુના માપ અલગ અલગ હોય તો એને એકરૂપ કહેવાય. એટલે એકરૂપતા માટે કોઈ પણ એક બાજુનો પણ ઉપયોગ કરવો પડે. તો ત્રિકોણના આટલા બધા અંગો, આપણે 9 અંગો ધારો કે ત્રિકોણના ગણીએ. 9 અંગો ને, 3 શિરોબિંદુ, 3 બાજુ અને 3 ખૂણા, 9 અંગ થયા ને? હા. તો 9 માંથી 3 ખૂણા એકરૂપ હોય તો એટલું ના ચાલે, એકાદ બાજુ તો હોવી જ જોઈએ. એટલે ઘણી વખત આપણે બી પસંદગી કરીએ કે ભાઈ ચલો આપણે એક ટીમ બનાવવાની છે. હા, તો એ ટીમ બનાવવાની, તો ટીમમાં બધા છોકરાઓને જ લઈએ તો ચાલે? એકાદ છોકરી બી જોઈએ. અથવા ટીમમાં બધી છોકરીઓ જ હોય તો કે ના ચાલે, તો કે એકાદ છોકરો જોઈએ. બરાબર? તો એવી રીતે અહીંયા પણ એકરૂપતા માટે પણ આપણે ટીમ બનાવવાની છે. બરાબર? તો જ ખબર પડે ને કે તમે એના માટે લાયક છો કે ના લાયક છો. બરાબર? ત્યાર પછી ઉદાહરણ 3 છે.
5 મિનિટનો ટાઈમ જો તમે મને આપો તો ઉદાહરણ 3 આપણે કરી શકીએ અને સ્વાધ્યાય પછી કરીએ. બોલો શું કરવું છે? ઉદાહરણ ઉદાહરણ 3 રેખાખંડ AB એ બીજા રેખાખંડ CD ને સમાંતર છે. સિમ્પલ વસ્તુ છે યાર, CD સમાંતર જ હોય ને. કોઈ દિવસ દાદરા જે હોય તો બે રેખાને સમાંતર હોય, બે પગથિયા પણ એકબીજા સરખા અંતરે જ હોય. એવું હોય કે એક પગથિયું નાનું હોય 1 ફૂટનું, બીજું 2 ફૂટનું, 3 ફૂટનું, એવું CD અહીં સીધું CD એટલે સમાંતર જ હોય. એવું નહીં. અહીંયા CD એટલે કે તમારી CD નહીં કહેતા. અહીં CD એ બિંદુના નામ છે. O એ AD નું મધ્ય બિંદુ છે. જુઓ આકૃતિ 7.15 અને C. હવે મધ્ય બિંદુ હોય તો બે સરખા ભાગ કરે આપણને ખબર જ છે, તો જ મધ્ય બિંદુ કહેવાય. જેમ અજીત અત્યારે કેતન અને વિશાલની વચ્ચે મધ્ય બિંદુ થઈને બેઠો છે અને બિંદુ હંમેશા વિલનનું કામ કરે, બે જણને અલગ પાડે. બરાબર ને? તો તું વિલનનું કામ કરે ને. આ બેને અલગ પાડવાનું કામ કરે છે તો વિલન જ કહેવાય ને. એટલે તું વિલન છું ને. જો એને સ્વીકારી લીધું. તો કહે છે સાબિત કરો કે. શું સાબિત કરવાનું? નંબર 1 ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC. બીજું શું સાબિત કરવાનું? તો કે OA BC નું પણ મધ્ય બિંદુ છે. ઉકેલ. ભૂમિતિમાં ઉકેલમાં સૌથી પહેલું શું કરવાનું? આકૃતિ દોરો. બરાબર? તો અહીંયા તમને જે આકૃતિ આપેલી છે AB CD O આટલી આકૃતિ તમને આપેલી છે. સ્ટેપ નંબર 2 એમાં પહેલું જે સાબિત કરવાનું છે ત્રિકોણ AOB અને ત્રિકોણ DOC માટે ખૂણો ABO બરાબર ખૂણો DCO. એટલે ABO એટલે આ ખૂણો, બરાબર? ABO એટલે આ ખૂણો અને DCO એટલે આ ખૂણો, બરાબર? આ બંને ખૂણા જે છે Z બનાવતા ખૂણા એ શું થયા? અહીંયા નીચે લખેલું છે કૌંસમાં, બરાબર? એ જ વસ્તુ તમારે બાજુમાં લખવાનું છે કે AB સમાંતર CD. AB સમાંતર CD. કારણ કે આવું ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. AB સમાંતર CD એ પક્ષમાં આપેલું છે ને, બરાબર? તો એના પરથી ની છેદિકા BC થી બનતા યુગ્મ કોણો સમાન. બરાબર? હવે યુગ્મ કોણો સમાન હોય એવું તમને છઠ્ઠા પ્રકરણમાં કોણ કહેતું હતું? તો કે કોક તો કહેતું હતું જ ને. બરાબર? હવે યુગ્મ કોણો સમાન હોય, બરાબર? પછી કહે છે ખૂણો AOB ખૂણો DOC
આ બંને કોણ થયા? તો કે અભિકોણો થયા. પ્રમેય 6 પોઈન્ટ 3 EOB એટલે આ ખૂણો પ્રમેય 6 પોઈન્ટ 3 અને DOC એટલે આ ખૂણો, બરાબર? એ બંને અભિકોણો થયા. તો યુગ્મ કોણોની જોડ સમાન, અભિકોણોની જોડ સમાન, બરાબર? તો એના પરથી તમે OA બરાબર OD આવું તમને પક્ષમાં આપેલું છે, બરાબર? તો D આથી તમે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC આવું તમે કહી શકો. કેમ કહી શકો? તો કે ખુખુબા શરત પરથી, બરાબર? હવે બીજું એટલે આપણે પહેલું સાબિત કર્યું આવું યાર. હવે આપણે આ સાબિત કરવાનું છે. તો અહીંયા OB બરાબર OC. કેમ? તો કે CP CT અહીં છે જો નથી કઈ એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. તો માટે O એ BC નું પણ મધ્ય બિંદુ છે, બરાબર? હવે તમને સ્વાભાવિકપણે એવો પ્રશ્ન થવો જ જોઈએ કે સાલું આકૃતિમાં ક્યાંય જગ્યાએ આ CPCT છે નહીં. CPCT છે નહીં તો કઈથી આવી? OB અને OC, OB અને OC, બરાબર? એ બંને સરખા થયા એટલે આ બાજુ અને આ બાજુ એટલે અહીંયા તમારી આ અને આ બંને સરખા થયા એવું તમે કીધું. પણ CPCT એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે તો એ કેવી રીતે કહેવાશે? બોલો. તો અહીંયા AO અને OD એનું મધ્ય બિંદુ O છે, તો BC નું મધ્ય બિંદુ પણ O છે, બરાબર? આ બંને કોણ છે? તો છેદક રેખાઓ છે અને છેદક રેખાઓનું એટલે O એ BC નું પણ મધ્ય બિંદુ છે. આ છેદક રેખાઓ કહેવાય. આ CPCT આપણે સંશોધન કરવાનો વિષય છે, બરાબર? એ આપણે એના માટે છઠ્ઠા પ્રકરણમાં પાછા જવું પડશે અને ત્યાં આગળ આનો ઉલ્લેખ આપણને 102 પેજ નંબર CPCT બરાબર? CPCT એટલે corresponding parts of congruent triangle, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણના તો અહીંયા આનું મધ્ય બિંદુ O છે તો આનું મધ્ય બિંદુ જેવી રીતે આ બે બાજુઓ સરખી છે તેવી રીતે આ બે બાજુ સરખી છે તો સરખી ત્યારે જ હોય કે જ્યારે આ પણ મધ્ય બિંદુ હોય, બરાબર? એટલે અનુરૂપ બાજુઓના અનુરૂપ અંગો, બરાબર? તો એ વસ્તુ આ વસ્તુ ક્યાં છે? 102 પેજ 102. ક્લિયર? બરાબર? તો હવે એ પછી 7.1 તમારે છે. 7.1 ના
8 દાખલા છે એ 8 એ 8 દાખલા આપણે કરીશું બરાબર અને પછી આગળ